બધા એકદમ મજામાં હશો આઈ હોપ. તો અત્યારે હું જઉં છું ગણપતિ બાપ્પાની મૂર્તિ પસંદ કરવા, કારણ કે ગણપતિ બાપ્પા આવવાના છે મારા ઘરે 7 દિવસ માટે. અને ક્યાં જઉં છું, કઈ જગ્યા છે, હું બધું જ તમને બતાવીશ. અને તમે લોકો કમેન્ટમાં લખો કે કેવી ટાઈપની મૂર્તિ લેવી જોઈએ, જલ્દી કમેન્ટ કરો. આ વખતે હું એકચ્યુઅલી થોડી લેટ છું. દર વખતે હું પર્યુષણ સ્ટાર્ટ થવાનું હોય એના 3જા કે 4થા દિવસે લઈ આવતી હોઉં છું, બુક કરાવી આવું છું. પણ આ વખતે બહુ લેટ જઈ રહી છું. સો વિશ મી ફોર કે હું સારા બપ્પા મને મળી જાય. કી જય. ખાલી 15 સેકન્ડ મળી હતી અને હું 2 ડગલા આગળ વધી છું. હું હજી બી સિગ્નલ પર જ ઊભી છું જ્યાં હું પહેલાં ઊભી હતી. અને આ દૂરદર્શન કેન્દ્ર 4 રસ્તા છે. અને ટ્રાફિક, માય ગોડ બે યાર, અમદાવાદમાં ટ્રાફિક નેક્સ્ટ લેવલનો વધી રહ્યો છે. બીજું બેંગ્લોર કે મુંબઈ, તમે જે કહો બની રહ્યું છે અમદાવાદ. અને ટ્રાફિક સેન્સ તો કોઈને બી નથી. જો સિગ્નલ ખુલ્યું છે, હવે જોઈએ આપણે કેટલી વારમાં નીકળી શકીએ છીએ. ખાલી 12 સેકન્ડ આપે છે આ લોકો. ये ठीक नहीं हो रहा सर, आप गलत कर रहे हैं सर. 6 5 4 3 2 1 બ્લડી शिट. અમદાવાદ હાટમાં આવ્યા છીએ અને અહીંયા બહુ જ બધા ગણપતિ છે. અને આ બધા માટીના ગણપતિ આવે છે. અને તમે જોઈ શકો છો જ્યાં નજર તમારી જશે ને ત્યાં બસ ખાલી ને ખાલી બપ્પા જ બપ્પા દેખાશે. મને જે જોઈએ છે હજી મને મળી નથી રહ્યા, કેમ કે દર વર્ષે એક સ્પેશિયલ ગણપતિ બાપ્પા લાવું છું. હું કેવા લાવું છું તમને લોકોને બતાવીશ. તો મેં બપ્પા લઈ લીધા છે અને છેલ્લા આ મારું 3જું વર્ષ છે બપ્પાનું. અને હું પહેલા વર્ષે જ્યારે લાવી હતી ને તો એક જ કલરના લાવી હતી. તમને કદાચ થોડો ઘણો અંદાજ આવી ગયો હશે. તમે કમેન્ટમાં કહો કયા કલરના હશે. અને દર વર્ષે મારા ત્યાં 2 વર્ષ, આ 3જું વર્ષ, દરેક વર્ષે એક જ કલરના બપ્પા આવે છે. તમે લોકો કમેન્ટમાં કહો મને કયા કલરના પપ્પા છે. તો અહીંયાથી આપણે રિદ્ધિ સિદ્ધિ અને મૂષક લઈ રહ્યા છીએ. એક મિનિટમાં નામ ગણપતિ બાપ્પા મોરયા. મારા પ્રિય, મારા સર્વસ્વ મારી સાથે મારા ઘરે આવી રહ્યા છે. મને એ બપ્પા મળી ગયા છે, મને જોઈતા હતા. અને મને એવું હતું કે આ વખતે બહુ લેટ છું તો કદાચ એ નહીં મળે જે મને જોઈએ છે. આમ એવું થાય ને કે બપ્પા આપણે એવા લઈએ કે જેમાં એમની આંખો આપણને આમ બોલાવતી હોય કે હા મને લઈ જા બેટા તું ઘરે. તમે લોકો જણાવો, તમે લોકો કેવા બપ્પા લેવા જાઓ છો, તમે લોકો ક્યાંથી લાવો છો અને કેટલા દિવસ માટે રાખો છો. મારા ઘરે હું 7 દિવસ માટે રાખવાની છું. સો ફાઇનલી બપ્પા આવી ગયા છે, પણ એમની સ્થાપના તો બુધવારે જ થશે. ગણપતિ બાપ્પા મોરયા. Tomorrow. આટલી રાત્રે હું જાગું છું કેમ એનો સવાલ હું નહીં આપું, એનો સવાલ આપશે. अरे कहना क्या चाहते हो? જવાબ. અરે હા જવાબ સવાલ નહીં જવાબ આવે. જવાબ આપશે. જોયું એટલે તમને ખબર પડી ગઈ હું કેટલો ઊંઘમાં છું. ગણપતિ બાપ્પા મોરયા. જો તો પેલું સ્પોર્ટ ના તૂટે. એટલે પણ આવું થોડી કરાય. તો આ તાર કાટ કરવાનો. हाँ એટલે આવી ऐसे डॉक्यूमेंटेशन चलता रहेगा थोड़ा थोड़ा ऐसे. સિરિયસલી આવ ડુંગળી જેવું लसन लसन ગુલાબી લસણ ગુલાબી સાડી નહીં ગુલાબી લસણ. ધુમાડો કર્યો વિધિએ पॉपकॉर्न પેલી પોડી ઘરની અંદર इतनी स्मेल आएगी ना कैसे अगरबत्ती करना पड़ता है रात को 12 बजे. ऊपर जो आउगरियो हम लोग ઓરેન્જ કલર છે યાર. ઓરેન્જ ને પિંક ને વ્હાઈટ હા, માં ગાડી. અરે એનું કેવું છે ભાઈ અકોર્ડિંગ ટુ મી આમ મને કહો આઈ ડોન્ટ નો વિધિના બધું ગમે પણ આ થોડું ચીપ નહીં લાગતું. ના બિલકુલ ચીપ નથી લાગતું. મને નહીં ગમતી આ પેટર્ન. મને ગમે છે. વિધિને તો ખબર નહીં એક જ જિંદગીમાં સારી વસ્તુ ગમી છે બસ. bro. You very chalak, bro. બીજી કોઈ બહુ હોશિયારી કરવાની જરૂર નથી. હેલો આ બધું સેટલમેન્ટ કરી દીધું છે, ઉપર લટકાઈ દીધું છે જે મને નથી સારું લાગતું પણ હવે સારું લાગી રહ્યું છે. રીપ
રિપ્સેશનમાં આવ્યા ને એવું લાગે રિપ્સેશનમાં હે ને સાચી વાત ને આ રિપ્સેશનમાં આવ્યા એવું નહીં લાગતું જેને કઈ ના કરવું હોય ને એ જ ખોળખાપણું કાઢે. આ વર્ષે અમે લોકોએ બહુ સરસ તાજો નિયમ લીધો. એ સરસ નિયમ શું છે વિધિ? શું છે? કે ગણપતિ દર્શન માટે બધાને દર વખતે મેડમે ગયા વર્ષ શું કર્યું ખબર છે? કે બેફામ આપી દીધું બધાને ઇન્વિટેશન કે અમારા ઘરે અઠવાડિયા માટે ગણપતિ આવ્યો, તમે તમારે આવો તમારા ટાઈમે. અને એ બધા એના જે ઓળખીતા હતા એને જેટલા લોકોને ઇન્વાઇટ કર્યા હતા એ બધા લોકો રાત્રે આવે કેટલા વાગે વિધિ? 9 વાગે. પછી મેડમ શું કરે? મેડમ 9:30 સુઈ જાય અને પછી મારે આ ભલા માણસે ભલો માણસ કયા એંગલથી ભલો દેખાય? આ ભલો માણસ રાત્રે 1 વાગ્યા સુધી બધા જોડે બેસે. ગમે છે. ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે. અહીંયા આવી રીતનું છે અને અહીંયા આવી રીતનું છે અને અહીંયા પપ્પાની બાજોડ આવશે અને પછી પપ્પા આવશે. Tomorrow for sure. નાટક કરવાનું બંધ કરી દો. તું જા. ચાલ જલ્દી. ગણપતિ બાપ્પા મોરયા, મંગલમૂર્તિ મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, મંગલમૂર્તિ મોરયા. ગણપતિ બાપ્પા. મોરયા. પપ્પાને બીજું કઈ ના આપો, ધરો આપી દો ને. ખુશ ખુશ થઈ ખુશ ગયો. ખુશ થઈ જાય. આ તો ભાવના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે. અમારા જૂના ઘરે છે ને, મારા જૂના ઘરે જે જગ્યા હતી ને તો ત્યાં ટેબલ નહોતું. અમે લોકો હોલમાં કેમ કે પેલી રૂવાળી કાર્પેટ હતી ને તો એમાં પેલા આંકા પડી જતા હતા મૂકી રાખીને ટેબલ. તો મારા મમ્મીના ઘરેથી બાજુના બ્લોકમાં મારા મમ્મીનું ઘર, તો ત્યાંથી અમે લોકો ટેબલ સ્પેશિયલી લઈને આવીએ ગણપતિ વખતે અને ત્યાં મૂકતા હતા. અને અહીંયા તો ટેબલ હતું જ તો ફાયદો થઈ ગયો. આમ નહીં તાર સાઈડમાં પડી રહેતું. તો હવે આ મેઇન કેટેગરીમાં આવી ગયું. દાડમ ખાઓ સુભાષ. હા, દાડમ લોહી વધારે, લોહી પીવાવાળી વધારે ને એટલે. જો મારો પગ, આને કીધું ચપ્પલ કાઢ. જાણે વિડીયોની અંદર મારા ચપ્પલ આવવાના હોય એવી રીતે આ મેં ચપ્પલ કાઢી નાખ્યા છે, બતાવું છું. क्या बात है सर, क्या बात है सर. મારે બધી વાતમાં પણ વાહિયાત માણસ છે, પછી માર ખાયા જ નહીં. ઓકે, શું કેવું છે તારે? આઉટરો છે વિડીયોનો. અમારો આ બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કહેજો. સારો જ લાગે છે બધાને. બંધ થઈ જાય ને. કંઈક અને- સારું બોલ, કંઈક નવું બોલ. અને મારા ગણપતિ બાપ્પા તમને લોકોને કેવા લાગ્યા એ પણ બધા ગણપતિ સારા છે, કોઈ એવું ના કહે કે આ ગણપતિ ખરાબ છે. તું જ બોલ દે ને પણ. તું કંઈક નવું બોલ. આ શું આપી રહી છે? બેઝિક વોટ ઇઝ ધીસ બ્રો? આવો અમારે તેમ ચકાચક લાડુ ખવડાવું તમને, એમ એવું કહેવાય. હા તો એડ્રેસ આપી દે બધાને, ચલ. અમારા ગણપતિ બહુ યુનિક છે એમ એવું કે
કે અમારે ત્યાં જે માનતા પૂરી માને ને એ પૂરી થાય છે આવું કે એટલે લોકો આવે. એવું નથી હોતું. બસ તમે દરેકના માટે સાદા ભાવ રાખો તો એ તમારી માનતા પૂરી કરવાના જ છે. નીતિ સાફ રાખો બીજું કઈ નહીં. એ જ નીતિ સાફ રાખવાની. તારી બી શ્રદ્ધા. લુક હું સેઇંગ બ્રો. નીકળ ને ગાઈસ, તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આટલી મહેનત કરીને આ અમારો અર્પિત જો ઘૂસી ગયો ફોન ની અને અંદર. બીજું હું કઈ રીતે મારી શકું એના નુસ્ખા પણ આપો તમે મને. નેક્સ્ટ બ્લોગ સાના પર અને આને મારવાના નુસ્ખા પણ. આવો ઘેર આવો હું લાડુ ખવડાવું તમને. બાય.